દિલીપ ગામની યુનિવર્સિટી નિમિત્તે આજે સંતો મહાપુરુષો ભેગા મળી અને આવું ભજનનો એક લાવો લઈ પરસ એકબીજા સંતો મહાપુરુષોએ આપણને દર્શન આપ્યા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ છે કે સંતોનો સંગ મરણેના મૂકીએ લઈએ 4 દિવસનો લાવો. સંતોનો સંગ મરણેના મૂકીએ લઈએ 4 દિવસનો લાવો. સંતોનો સંગ કરવાથી ફાયદો શું થાય તમે પહેલું જુઓ. તમે એક ઘણું ડિસ્ટર્બ કરવું એટલે આવું ભજન ચાલતું હતું, આવો સત્સંગ ચાલતો હતો. એવામાં એક ચોર આવ્યો. એવામાં એક ચોર આવીને બેઠો એટલે એ તો એના કામથી માટે આવ્યો હતો તો કે હમણાં 12 વાગેનો સમય થાય તો હું મારું કામ કરવા જાઉં ત્યાં સુધી હું ટાઈમ કાઢું. એટલે એમાં બધા પછી એ વખતે સંતો ભક્તો હતા બેઠા હતા પ્રોગ્રામ પૂરો થયો એટલે બધા ઊભા થઈને જતા રહ્યા પણ ચોર બેસી ગયો. એટલે આવા મહાપુરુષ અમારા આત્મારામ મહારાજ જેવા પૂછ્યું કે ભાઈ તું બેઠો છું કે બાપુ હું તો મારા કામથી બેઠો પણ કે એક કામ કરતો ભજનમાં આવ્યો છું કંઈક લઈને તું જા, કંઈક તું લઈને જા. તો કે બાપુ હું તો ચોર છું તો કે તને તું એવું પ્રમાણે હું તને એક વચન આપું કે બોલો. એટલે બાપુ કે થોડુંક તો તું મારું કેવું અભળ કે બોલો કહો બાપુ. એટલે કે જો પહેલું કે બાપુ પહેલાં તો મારા કહે તમે વચન વાપરો પછી તમારું મને આપો. એટલે કે બોલો કે જીવનની અંદર હાથી ઉપર નહીં બેહો. હવા ચોરના નસીબમાં હાથી તો હતો કે હાથી પર હું નહીં બેહું. બીજા નંબરની અંદર કે સોનાની થાળીમાં ખાવા નહીં બેહું. ત્રીજા નંબરની અંદર કે ખાલીના પૂછડા હું નહીં ખાઉં. આવું 3 વસ્તુ એ કે જા મહાપુરુષે કીધું કે જા તું તાર તને આપ્યું આ તારા તૈર તને આપ્યો પણ મહાપુરુષે કીધું કે મારું એક તો પાડીશ ને, એક તો મારું વચન પાડીશ કે બોલો બાપુ કે જીવનની અંદર કદી જૂઠું ના બોલતો. જીવનમાં કદી જૂઠું ના બોલતો કે બાપુ જો આજથી વચન આપું છું તમારું આ એક પાડીશ પણ તારે તો મારા જોડે હું રાખીશ. તારે જે હું બોલ્યો છું એ હું રાખે પણ તમારું બોલેલું તો હું પાડી છું. એટલે એમ કરી અને ચોર ઘેર ગયો. એટલે ઘેર ગયો એટલે ઘેર જોઈને પત્નીને કીધું કે આજે તો હું ભગત થઈને આવ્યો, આજે હું ભગત થઈ ગયો. એટલે એની પત્ની કે તલવાનો પહોળ દાડા ચોરી કરવાનો ધંધો હતો એનો. એટલે કે ભાગીને ખાજો. હવે ચોરી બંધ થઈ જાય એટલે કે ભાગીને ખાજો. હવે છોકરાને શું ખવડાવીશું? એટલે કે ગોડી ભરતો ખરા મેં જેવી પતિ આ બધા પ્રતિજ્ઞા લે એવી પ્રતિજ્ઞા મેં નહીં લીધી. આ બધા પ્રતિજ્ઞા લે એવી મેં નહીં પ્રતિજ્ઞા લીધી. કે જેવી એટલે કે મેં હાથી ઉપર હું નહીં બેહું કે એ તો બરાબર છે કે હોનાની થાળીમાં ખાવા નહીં બેહું કે એ બરાબર છે કે સોનાની થાળી ખાવા નહીં બેહું એ બરાબર છે કે ખાલીના પૂછડા નહીં કહું એ બરાબર છે પણ કે ગોડી એક કાચું છે કે કયું કે જે મને ગુરુજીએ જે કીધું છે એ બહુ કાચું છે કે શું કે જૂઠું ના બોલતો. જીવનમાં જૂઠું નહીં બોલતું. એટલે એની પત્ની કે એમ કરો આ જે તમે આપે છે ત્યાં પાડજો અને ગુરુનું છે ને એ છોડી મેલો. ગુરુનું એ છોડી મેલો કે ગોડી તું ભૂલ છે તાર કે આ 3 છોડ ઉપર મારા ગુરુજી આલ્યું એ ના છોડું મરી જવું તોય જે મારા ગુરુ આ તો મારા ગુરુનું વચન છે એ કદી ના છોડું. એટલે એમ કરી અને ચોર તો 2-3 દાડા પછી એ કરી લઉં. એક વખત જીવનમાં એવી ચોરી કરી લો કે બીજી વખત મારે ચોરી કરવી ના પડે. એક વખત એવી ચોરી કરું તો જીવનમાં મારે ચોરી ના કરવી પડે. એટલે એક રાજાનો મહેલમાં કે આજે તો રાજાના મહેલમાં ચોરી કરવા જવું. હવે ત્યાંનો રાજા ઘણા સમયથી એવો એનો થયેલો હતો કે રાજાના પિત્તરોગ થયેલો હતો. એટલે ઘણા સમયથી ઘણા બધા ડોક્ટરો બોલાયા, ભુવા બોલાયા, વૈદ્યો બોલાયા પણ આ રોગ એનો મટતો નહોતો. 6 મહિનાથી આવો રોગ થયેલો. અતરક દવાઓ કરી પણ આ રોગ મટતો નહોતો. એટલે આ ચોર એ ચોરી કરવા માટે નીકળ્યો
અને જંગલમાં જતો હતો અને એક વડ હતો ને વડના નીચે કે લાવો થોડીક વાર વિસામો કરું. વિસામો કરવા જેવો અને એટલાની અંદર થોડીક વાર બેઠો તો એ વડના ઉપર હંસલો ને હંસલી બેઠા હતા. હંસલો ને હંસલી બેઠા હતા તો હંસલો ને હંસલી એમની વાર્તા કરી એટલે કે હંસ રાજા કે બોલો કે આપણા જે આ વડના નીચે જે બેઠો છે ને એ સંત છે. આપણા જે આ વડના નીચે જે સોએ બેઠો છે એ સંત છે. આવી વાર્તા હંસલા હંસલી કીધું એટલે પેલા વાંચું કે ભાઈ હું તો હંસલું નહીં, પણ જો આપણા હંસના હંસલી કે જે આપણી જે વિષ્ટા છે, જે આપણી વિષ્ટા છે, અને જો આ વિષ્ટા કોઈને જો કદાચ જો કોઈનો રીત રોગ થયો હોય અને જો એને ચોપડી દે તો એના 5 મિનિટની અંદર આમ રોગ મટી જાય. આવો હંસલો ને હંસલી બે વાતો કરે છે. હવે આ ચોર વાપરે છે એમ કરતા હંસનો હંસલી જતા રહ્યા એટલે પેલો કે લાવો ના વિષ્ટા જે હંસલો હંસલી કીધું તો આ વિષ્ટા તો રોગ મટાડવાની વાત કરશે. એમ હોય સંતો મહાપુરુષોના મહારોગ મટાડી દે છે. સંતો મારો એક વખત તો એનો ગહારો તો કરી જુઓ, એક વખત એના ચરણોમાં તો જઈ જુઓ, આ જીવનનો મહારોગ મટી જાય છે. અને આપણામાં મોટો મોટો મહારોગ કયો છે? ધર્મ મરણનો એવો મહારોગ મળ્યો એ મટાડી દે છે. હવે હું અહીંયા કે લાવો આ બસકી બોધી અને લઈ જવું કદાચ છે ને કોઈ કામમાં આવશે તો ઠીક છે, નકર કોઈ નહીં. એટલે આ બસકી બધી જે હંસલા હંસલીની જે વિકસતા હતી એ બધી નીકળ્યો અને રાજાનો મહેલ હતો. રાજાના મહેલ ને આગળ સિપાહીઓ આગળ પોલીસ સિપાહીઓ ઉભા હતા. એટલે અંદર જો એટલે પૂછ્યું કે ભાઈ તું કોણ છે? તું કોણ છે? મોટામાં મોટો પ્રશ્ન આ ભક્તિની અંદર હું કોણ છું એનો પ્રશ્ન છે. આ જુદી આપણા સંતો મહાપુરુષો સિવાય બીજો કોઈ ઉકેલ કરતા નથી અને એના માટેથી આ કરવું પડે છે કે તું કોણ છે? કે હું ચોર છું. કે કેમ આવ્યું? કે ચોરી કરવા. એટલે પેલા સિપાહીઓ કે ચોર હોય તો આવું સાચું કહેતો છે? આવું કે ખરો ચોર? અને જે ચોરી કરવા આવ્યો કે હું ચોર છું? કોઈ ગોંડો લાગે છે કે કેમ આવ્યું? કે રાજાના દરબારમાં ચોરી કરવા. જવા દો એ આગળ 4 સિપાહીઓ હતા કે જવા દો, કોઈ ગોંડો છે. આગળ ગયા એટલે આગળ 8 સિપાહીઓ ઉભા હતા. એક દરવાજો ખુલી ગયો, બીજો ઝોપડને ગયા તો બીજા ઝોપડની અંદર પાછા 8 સિપાહીઓ બેહેલા. તો ભાઈ એને પૂછ્યું કે ભાઈ તું કોણ છે? કે હું ચોર. કેમ કે ગુરુનું વચન હતું અહીંયા કે જૂઠું બોલીશ, જૂઠું નહીં બોલું. ધંધો તો મારો કઈ પણ જૂઠું નહીં બોલું. કે ભાઈ કોણ છે તું? કે હું ચોર છું. કે કેમ આવ્યો? કે રાજાના મહેલમાં ચોરી કરવા આવ્યો છું. કે રાજાના મહેલમાં ચોરી કરી તો છે? આ સિપાહીઓ કેટલા છે? કે જવા તો કોઈ પાગલ લાગે છે, જવા દેવાનો. એથી થોડોક આગળ જો બીજો દરવાજો ખોલી દીધો ને જઈને રાજાના મહેલમાં જો રાજાના જોડે જોયો કે કઈ ચોર આવ્યો છે ને હાથમાં એવું કહે છે કે કદી એના હાથની અંદર કોઈ એવું કહેતો આવો છે કે જો મારા કંઈ તારા કર શું છે? કે મારા કર એક હંસલો હંસલીની જે વિષ્ટા છે અને જે આ વિષ્ટા ચોપડીને કંઈ 100 મહિનાનો રોગ હોય તો એ મટી જાય. પેલા રાજાએ કીધું કે પેલા એને આવવા દો, પેલા અહીં આવવા દો. પેલા રાજા કહે ને એને તમે વાગતા ગાતા લાવો કે એને પેલા અહીં આવવા દો. એટલે રાજાના જોડે ગયો આ ચોર, રાજાના જોડે ગયો અને કે તું જે લાવ્યો વિસ્તાર જે લાવ્યો તો પછી પેલો ચોર કહેવા મળે કે જુઓ આબુ ખરો રોગ મટન ના મોટો. રાજાજી મારી કોઈ ગેરંટી નહીં, પણ આ તો હંસલો ને હંસલી બોલે હતા ને એના કહેવાથી હું આ વિસ્ટર લાવ્યો છું. એ કશો હતો નહીં, ચોપડ દુકાન. હવે જે આ વિશ્વ ચોપડી અને રાજા એકદમ કોમળ જેવો એનું શરીર થઈ ગયું, એકદમ આના રોગ મટી ગયો એનો. એક 5 મિનિટની અંદર જે રોગ હતો એ રોગ મટી ગયો. એટલે રાજા ખુશ થઈ ગયો કે આજે તો મારા ગુરુ ઘેર આવ્યા. 100 મહિનાથી મારા શરીરની અંદર પીડા થતી હતી. અનંત ડોક્ટરો બોલાયા, વૈદ્યો બોલાયા, ભુવા બોલાયા, પણ મારું શરીર હાલ થતું પણ જોઈએ કે આ મારા માટે એક ભગવાન છે. એટલે એને રોક્યા કે કેમ આવ્યો? કે ચોરી કરવા માટે આવ્યો છું રાજાજી. કે કશું વાંધો નહીં, 2 દાડા મારા ઘેર મહેમાન ગતિ
જો આ રાજા 2 દિવસ તો મારા ઘેર મહેમાનગતિ કરતો જા, મહેમાનગતિ કરતા જો. એટલે પેલા પ્રધાનને કીધું કે પ્રધાનજી હાથી ઉપર અંબાણી મેલો, હાથી પર અંબાણી મેલો. અને આજે મારા ગુરુજીને આ હાથી પર બેહારી અને નગર ચર્ચા કરવા માટે લઈ જવા છે. એટલે હાથી લાયા, હાથી ઉપર અંબાણી સોનાની અંબાણી ચડાવી અને બેહાર્યા. એટલે પેલો ચોર બોલ્યો કે રાજાજી કહેવાવાળા કઈ ગયા, કહેવાવાળા કઈ ગયા, હું હાથી પર નહીં બેહું, હાથી પર હું નહીં બેહું. એટલે રાજાએ કે કશું હતો નહીં, હેડો હાથી પર નહીં બેઠું, આપણે ચાલતા આ નગર પરિક્રમા કરીએ, આપણે ચાલતા 2 જણા જઈએ. હાથી પર બેઠો કે ભાઈ આ તો મારું બોલેલું છે, એ પણ મારે તો પાડવું કે નહીં, કે આ મારું બોલેલું છે, એટલે હાથી પર હું નહીં બેહું. તો એથી થોડાક આગળ જ્યાં નગર ફરીને એટલે ઘેર કીધું હતું કે 32 ભાતના ભોજન બનાવો, આજે મારા ગુરુજી ગયા. હવે અહીંયા આગળ 32 આખું નગર ફરીને આવ્યા, 32 ભાતના જે ભોજન બનાવ્યા અને સોનાની થાળીમાં ખાવા, સોનાનો વાટકો, સોનાની થાળીમાં ખાવા આપ્યું. એટલે કે રાજાજી આ શું કરો છો? કે ભાઈ તમે મારા ગુરુ છો અને તમને સોનાના પાત્રમાં ખાવાનું. કે કહેનારા કહી ગયા હું સોનાના પાત્રમાં ખાવા નહીં બેહું, મારા માટે પિત્તળનો વાટકો લાવો કે ગમે તે લાવો, હું એમાં ખાઈશ નહીં. કે કશો વાંધો નહીં, લાવો જેમ કેમ ગુરુ કર્યું. ત્રીજો થયો અને 32 ભાતનું ખવડાવી ભોજન ખાધું. એટલે એને વધારે કેમ ઘણા ટાઈમથી ખાધું એટલે એને તો આ ચોર આફરી ચડી જઈ, એટલે થોડી વાર તો 2 ભવાની જેવું થઈ ગયા. એટલે રાજાને થઈ ગયું કે ભાઈ આ તો મારા ગુરુ છે, મને 6 મહિને હાજો કર્યો છે, લાવો આજે મારા પરમાત્મા છે, મારા ભગવાન છે. એટલે વૈદ તોડાયા, બધું તેડાયું. પણ એક જણે કીધું કે એક કરમ કરે, એક વૈદ અમારા આવા હર્ષદરામ મહારાજ જેવા છે પાછા. એટલે એક કામ કરો કે આ વાયને પેલું રહ્યું છે, એક ખાલીનું કુસડું લાવી અને પાણીમાં પલાળી અને થોડુંક ચટાડી દો, એટલે તરત ભવનમાં આવી જશે, તરત ભવનમાં આવી જશે. એટલે પેલો તો તરત બેઠો હતો કે જો કહેનારા કહી ગયા ખાલીનું કુસડું હું ઉધા ગઈ નહીં, તમે જો. એટલે મારો કહેવાનો મતલબ આ ડિસ્ટન્સ. એટલે જે રાજાએ તો ખુશ થઈ અને પોતાનું રાજ્ય અડધું રાજભાટ એ રાજાએ ચોરને આપી દીધો, ચોરી કરવાનું રહ્યું. ત્યારે એ ચોર બોલ્યો કે એ જો એક વચન પાડવાથી, આટલું જો એક ચોર હોવા છતાં એક વચન પાડવાથી જો આટલું સુખ મળતું હોય તો મહાપુરુષ તો આપણને 5 વચન આપે છે કે ચોરી, જારી, દારૂ, જુગાર અને માંસ, આ 5ની પ્રતિજ્ઞા આપણને આપે છે. વિચાર કરો, 5 પાડી જુઓ, જીવનમાં શું ના તમને થાય છે. આટલું બોલી મારી વાણીના વિરામ બોલો સદગુરુ મહારાજની જય.